સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદય. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. એક દિવસ નિમાડ દેશના ભાણજી નામે વિપ્ર હરિભગત કે જે ચેલા ખાચરની પીપરડી ગામે રહેતા હતા, તો એ ગામના બ્રાહ્મણ હરિભગત ભાણાજી એનું નામ છે, એ આવીને રસોઈ આપી છે. એમણે શ્રીજી મહારાજ પાસે રીંગણાનું શાક કરાવ્યું. તો મહારાજ પોતે શાક કરી સંતને પીરસતા. એમ આધારાનંદ સ્વામી લખે કે લોયામાં બહુ વાર શાકોત્સવ થયો, એક વાર નહીં. જી હરિભગત આવે ને એમ થાય મારે શાકોત્સવ કરાવવો છે, તો મહારાજ કે લાવો રીંગણા. હો, શાક બનાવવામાં મહારાજ કંટાળ્યા નથી, બનાવે જ. એમ કરતા કરતા વસંત પંચમીનો ઉત્સવ આવ્યો છે. વસંત પંચમીને દિવસે કેસુડાનો ઘણો બધો રંગ બનાવ્યો. કેસુડા થાય છે ને, અને વસંત વસ્ત્રો શ્રીહરિ ધારણ કર્યા. વસંતના પદો સંતો પાસે ગૌરાવ્યા. વસંતની પૂજા કરાવી. પછી બંને ભાઈઓ રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ મહારાજ ઉપર રંગ ઉડાડ્યો. પછી શ્રીજી મહારાજ એના ઉપર રંગ ઉડાડ્યો, અને પછી રંગની શરૂઆત થઈ રંગ ઉડાડવાની. એટલે મહારાજ સંત હરિભક્તોને બધાને રંગથી ભીંજવી દીધા. પછી કઈ ગુલાલના ગોટા આવે છે, આપણે જોયા નથી, પણ ગોટો હોય ઘા કરી આખો વિખાઈ જાય. ગોટા ઉડાડ્યા, અને છૂટો ગુલાલ પણ મહારાજ ખૂબ ઉડાડ્યો છે. ધોળકાપુરના એક વણિક બાઈ હરિભગત, વણિક બાઈ હો, શ્રીજી મહારાજ માટે ધોળું અંગરખું બનાવીને લઈ આવ્યા. સરસ મજાનું બનાવી લાવ્યા હતા. શ્રીજી મહારાજને અર્પણ કર્યું, અને મહારાજને વિનંતી કરી કે મહારાજ, આ અંગરખું ફાટે ત્યાં સુધી તમે પહેરો એવી અમારી ઈચ્છા છે. બાઈએ કહેવરાવ્યું હો મહારાજને, આ અંગરખું ફાટે ને ત્યાં સુધી તમે પહેરો. મુક્તાનંદ સ્વામી કહે છે, એવું હે ઉત્તમ રાજા, શ્રીજી મહારાજ તો બધાની ભાવના જાણે છે. જેવો ભક્ત હોય એવા એને પ્રસન્ન કરે છે, બધાને મહારાજ રાજી કરે. હો, તો શ્રીજી મહારાજ 4 ઘડી સુધી અંગરખું પહેરી રાખ્યું હોય. 4 ઘડી, 24 મિનિટની એક ઘડી થાય એટલે 1.5 કલાક જેવું થાય. ત્યાં સુધી કથા વાર્તા બધું હાલ્યું, બધા બેઠા હોય ને, અંગરખું અર્પણ કરનારે બધા સભામાં બેઠા હોય. મહારાજ પહેરીને બેઠા રહ્યા. પછી મહારાજ પીઠ મરોડી, તેથી અંગરખું ફાટી ગયું. પીઠ મરોડી અંગરખું ફાટી ગયું. અને પછી કોણી મરડી, એટલે 2 બાયો પણ તૂટી. આમ કરીને આમ તોડી, બીજા કરીને આમ તોડી. આખું અંગરખું મહારાજ તોડી નાખ્યું. પછી બાઈને કહ્યું કે તમે કહ્યું એમ તમારા કહેવા પ્રમાણે મેં આ અંગરખું ફાટ્યા સુધી પહેર્યું. એમ એને રાજી કરી લ્યો. વાતે સાચી. હવે મહારાજ એમને રાખી દે, તૂટે ત્યાં સુધી પહેરવું. તો હવે કીધી તૂટે એને તો કોઈ નક્કી નહીં. અને હરિભગત પાસે હાજર ન હોય તેથી જોવા મળે નહીં ને, એટલે એની હાજરીમાં જ મહારાજ તોડી દીધું હોય. એટલે એની ઈચ્છા બધી પૂરી થઈ ગઈ. લેવો પછી સમજી ગયા હશે કે ભગવાન ઉપર કોઈ કાયદો ન કરાય. સમજા, ભગવાનની તમે સેવા કરો, કાયદો ન કરાયો. ઠાકોરજી છે ભાઈ, આપણા ઈષ્ટદેવ છે. વસ્તુ અર્પણ કરી પછી જેવી એની મરજી, તરત બીજાને દઈ દે તો એ રાજી રહેવું પડે. તરત
કાંઈ નહીં, તમે હોનાનું દાગીનું ભગવાનને અર્પણ કર્યું, એ પહેર્યું, તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ, ઉતારીને તરત બીજાને આપી દે બાજુમાં બેઠો એને, તો તમારાથી કાંઈ ન કરાય. ભગવાનને જો ભગવાન માનતા હો તો. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, પછી તો મહારાજ લોયામાં રહ્યા છે. ક્યારેક રામ પ્રતાપજી દ્વારા તુલસીદાસના ક્યારેક પદો ગૌરાવતા, રામચંદ્રના વિવાહના લગ્નના ગીતો ગૌરાવતા મહારાજ. ક્યારેક તો ઈચ્છારામભાઈ પાસે પણ ગૌરાવતા, ઓલ્યા કરતારામ હતા એની પાસે પણ મહારાજ કીર્તનો ગૌરાવતા સભામાં. એમ લોયા ગામમાં સાંજ સવાર કથા કીર્તનનો રંગ જામતો. ઠંડી બહુ પડતી હતી તો શ્રીજી મહારાજ સગડી તાપતા તાપતા જ્ઞાનની વાતો કરતા. ચારે બાજુ બેસી અદ્ભુત જ્ઞાનની વાતો કરતા. એક દિવસ પ્રભાતનો સમય, સવારમાં કોઈક સાધુ સરસ મજાના પ્રભાત ત્યાં બોલતા હતા. તો મહારાજ એક પાડાને કે આ કોણ બોલે છે, જોવા જાઓ તો, પૂછી આવો નામ કોણ બોલે છે. ત્યારે પાડા જઈ તપાસ કર્યો, સિદ્ધ મુનિ નામના એક સાધુ સરસ મજાના પ્રભાત ત્યાં બોલતા હતા. મહારાજને આવીને કીધું, મહારાજ સિદ્ધ મુનિ સ્વામી બોલે છે. મહારાજ બહુ રાજી થયા, જો આપણે ભગવાન સંભાળી દીધા કે ભગવાનને આપણે ભગવાન યાદ કરાવી દીધા. મહારાજ કે હરિની સ્મૃતિ કરાવી દે છે, એ બહુ મોટી વાત છે, બહુ સરસ ગાય છે. મહારાજ બહુ રાજી થયા. એમ કરતા કરતા મહાસુદી પૂનમને દિવસે ચંદ્રગ્રહણ થયું. મહારાજ લોયામાં ચંદ્રગ્રહણ કર્યું હતું, પંચાળામાં કર્યું હતું, વાત આવે છે. હવે રાત્રે ચંદ્રગ્રહણ 12 વાગે છૂટે, 11 સાડા 11 છૂટતું હશે કંઈક એવા ટાણે. ચંદ્રગ્રહણ દરમિયાન તો શ્રીજી મહારાજ મંચ ઉપર બેસી હે ભજન કીર્તન ગૌરાવ્યા અને બધી વાતો કરી. કોઈક વૈષ્ણવ આવ્યો તો એને પણ મહારાજ કેટલીક એના મત વિશેની અમુક અંગત વાતો પૂછી અને એને કીધી પણ ખરી. સમજ્યા? વૈષ્ણવ મતમાં લાલજીને એને એના જે ઓલા હોય ને આચાર્ય, શું કહેવાય આચાર્ય, એને લાલ માને, લાલ. પછી લાલ માનીને ગમે તેમ કરે, સમજ્યા ને, છૂટી આવું બધું હોય છે. એ નાના બાલકૃષ્ણ લાલને માને. તે મહારાજ એક કીર્તન પૂછ્યું એને, અને એ કીર્તન એ શેઠે કીધું. એક શેઠિયો આવ્યો હતો, વૈષ્ણવી હતો પોતે. એ કે આ કીર્તનથી તો ઘણા બધા મોટા મોટા લખેશ્વરી પણ વૈષ્ણવ મતમાં જોડાય છે. સમજા ને, ભક્તિનું પ્રધાનપણું, પણ બીજી કાંઈ ગડબડ ખરી એમ મજા આવે એવી ગડબડ પાછી એવી કે એમ બધાને મજા આવે, એટલે ઘણા બધા જોડાય છે. એવી બધી વાતો મહારાજ એની સાથે થોડીક વાર કરી. ગ્રહણ છૂટવાનો સમય થયો એટલે શ્રીજી મહારાજ અશ્વ ઉપર બેસીને નાવા ચાલ્યા. અરે એ બધા સંતો પણ, દક્ષિણ દિશામાં નદી છે પાગાવ છેટી, તો ત્યાં બધા સ્નાન કરવા રાતનો. હરિભક્તો 15-20 ગાડા લઈ આવ્યા, એટલે મોટા મોટા સંતોને મહારાજ ગાડા ઉપર બેસાડ્યા અને પછી ગયા. હે ત્યાં બધા રાત્રે સ્નાન કર્યું. ટાઢ એવી કે વાત મૂકી દો, ઠરી જવાય એવી ટાઢ. પછી તો હરિભક્તો 20-25 ઓલા તલેરાના ભારા ભરીને લઈ આવ્યા. તલેરા હોય ને, તલેરો, આમાં તલસરા લખીને, તલસરા એટલે તલેરા. પેલા રોટલા ઘડ્યા નાનપણમાં, એક જણ ઓરિયા જ કરે સમજે ચૂલામાં, તો એ રોટલા પાકે. 20-25 ભારા ભર્યા મોટા મોટા. એ સંતો નાઈને ટાઢ બહુ પડી હતી ને, એટલે મહારાજ ને સંતો બધા સ્નાન કરી અને એ ધૂઈ તાપી. મહારાજ પણ ઉભે ઉભે એ ધૂઈ તાપી. પછી તલેરા પૂરા થઈ રહ્યા ને એટલે મહારાજ કે હવે હાલો ગામમાં જાય. પછી વાજતે ગાજતે મહારાજ ચાલ્યા. સંતો કીર્તન ગાતા હતા. હવે એ બધા ઉતારે આવ્યા. હવે ગ્રહણ મુકાઈ રહ્યા પછી પૂજા કરવી જોઈએ. સમજા, અમારા સાધુનો ધર્મ છે. ગમે એટલા વાગે ગ્રહણ પૂરું થાય તો અમે પૂજા કરીએ. સમજા કે નહીં? રાતના 10 વાગે ગ્રહણ પૂરું થાય ને તો નાઈને પૂજા કરવાની. બપોરે 12 વાગે પૂરું થાય તોય પૂજા કરવાની. સાંજે 6 વાગે કંઈક સૂર્યગ્રહણ પૂરું થતું હોય ને તોય અમે નાહી ધોઈને ભગવાનની પૂજા કરીએ. એટલે મહારાજ ને સંતો બધા ઉતારે આવી અને બધા પૂજા કરીને પછી હુઈ ગયા. લખ્યું સમજા કે નહીં?
વાગે ગ્રહણ છૂટ્યું હોય, નાહી ધોઈને 12 વાગે તો લગભગ ઉતારે આવી ગયા પાછા. એટલે નાહી પૂજા પાઠ કરી અને પછી બધા પોઢી ગયા. મહારાજ પણ લોયા ગામમાં શ્રીજી મહારાજ એક વખત નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જુનાગઢ જાઓ, ત્યાં કોઈક પાસે નારદ પંચરાત્ર નામનો ગ્રંથ છે, એમ અમે સાંભળ્યું છે, તો એ ગ્રંથ અમારે જોઈએ છીએ. જો આપે તો લેતા આવજો, નહીતર 15 સંતોને લઈ જાઓ, જોવાને બાને લઈને લખતા આવજો આખો ગ્રંથ કે હો, પણ લઈ આવો ગમે તેમ કરીને. મહારાજ કે ભણનારા 15 નહીં પણ 20 થી 25 સંતોને સાથે લઈ જાઓ. નિત્યાનંદ સ્વામીને 25 સંતો આપ્યા કે રાત્રે હવે 25 પાના દે ને લખવાના, તો હવારે તો ઓલ્યા કે જોવો જ છે માત્ર એક રાતના અમે જોઈને હવારે પાછો દઈ દેશું. હા જે લઈ આવે હવારે 500 આખી રાતના લખાઈ ગયા. મહારાજ પાસે એવી સુવિધા હતી કે ઝેરોક્સ મશીનો ઘણા હતા, સમજ્યા ને, જેટલા પાના હોય ને એટલે પાના લખી નાખવાના. ઓલ્યા ને એમ કે જોવા જ લઈ ગયા, એમ હવારે પાછો દઈ દેશે. હવારે દીવ ગયા તો પેલો ગ્રંથ પેલો બસ જોઈ લીધો, અમને દર્શન કરીને બહુ મજા આવી, તમારી પાસે બહુ સારો ગ્રંથ છે એમ વખાણ કરે. મહારાજ એવું કરતા, 25 સંતોને સાથે મોકલ્યા, જ્યાં ઉતારો મળે ત્યાં પુસ્તક મંગાવી મહારાજ કે લખાવીને હવારે પાછું દઈ દેવાનું. ઓલ્યો રાજી પડ્યો હોય, નારાજ ન થાય કે લખી લીધું એમે. સંતો બધા તૈયાર થયા એટલે મહારાજ નિત્યાનંદ સ્વામીને અને સાથે જનારા સંતોને એ બધાને પ્રસાદ આપ્યો, બાથમાં ઘાલીને મળ્યા. મોટા ભાઈને દ્વારિકાની યાત્રા કરવા જવું તો મહારાજ કહે તમે ગોઠવણી કરો, વસંત પંચમીનો સમય થઈ ગયો. એટલે મોટા ભાઈને મહારાજ દ્વારકા તીર્થ કરવા માટે મોકલ્યા, સગવડ કરી આપી, ખર્ચી પણ મહારાજ બધી આપી છે, જરૂર પડે એના કરતા થોડુંક વધારે પણ આપ્યું મહારાજ. એટલે મોટા ભાઈ એ સચ્ચિદાનંદ સ્વામીની જોડે ને એ બધા યાત્રા કરવા ગયા છે. ઈચ્છારામભાઈ નથી ગયા, એનું ક્યાં નામ આવે છે? યાત્રા કરવા ગયા એમ નહીં સાંભળ્યું હોય તમે, નામમાં ગયા નથી. એ ગયા દ્વારકા, પાછળ ઈચ્છારામભાઈ હતા. મહારાજે કીધું કે તમે શું કરશો હવે? ઈચ્છારામભાઈ કે મહારાજ તમે જેમ કહો એમ કરું, મારા મનમાં હવે કાંઈ જ નથી, બસ તમારા ચરણમાં 8 દ્વારકા છે, તમે જેમ કહો એમ કરું. કારણ કે પ્રભુ તમારા દર્શન થયા, હવે મેં નક્કી કર્યું છે કે તમારા વચનમાં જ સર્વે સુખ છે, મન ધાર્યું કરવામાં દુઃખ જ છે, એમ મેં નક્કી કરી લીધું. મન ધાર્યું નથી કરવું. હવે આપ ભગવાન છો, જેમ ફાવે તેમ કયો ઘરે જાઓ તો ઘરે જાઉં, કયો અહીંયા રહ્યો તો અહીંયા રહું, મનમાં કાંઈ છે જ નહીં મને હવે. પણ પ્રભુ એટલું માગું છું કે અમારા પુત્ર અને પુત્રીઓ બધા છે ને એને તમારા એકવાર દર્શન થાય એટલી ઈચ્છા છે. અમારા પરિવારને એકવાર પ્રભુ દર્શન દો બસ. મહારાજ મોટા ભાઈની મરજીમાં વર્તું છું, પણ મને વઢે બહુ છે કે આકરા સ્વભાવના ખરા ને, કે કાંઈ વાંક ન હો તો વાતમાં વઢ્યા જ કરે. કે કેટલું સહન કરવું, કે વાંક હોય ને વઢે તો વાંધો નહીં, પણ હાવ અમથાનું વઢ્યા કરે. છતાંય મોટા ભાઈ જાણીને એની મરજી રાખું છું. પણ મહારાજ પછી તો હું એના થકી 12 ગાઉ દૂર જઈને રહું છું, આંબલિયા ગામમાં. વારે વઢ્યા કરે, કેટલું ભેગા રહેવું કે એટલા માટે સાસરાના ઘરે ત્યાં જઈને રહું છું, આંબલિયા ગામે. આંબલિયા વાળા સરવરિયા બ્રાહ્મણો છે ને બહુ બળિયા છે, કે આખો દેશ એના થકી ડરે. એટલે મને ત્યાં મોટા ભાઈ આવીને હેરાન કરે કે જરા હો, ત્યાં આવીને વઢી જાય ઉપાય નક્કી નહીં કાંઈ એમ. એટલે મોટા ભાઈ ત્યાં એ લોકોથી બીવે પાછા, એ લોકો બધા માથા ભારે માણસો આંબલિયા વાળા. અને ત્યાં જઈને ટક્યો છું, અને એ લોકો દરેક કામમાં અમારી બરદાસ્ત કરે છે. જમીન આપી છે, રહેવા માટે મકાન આપ્યું છે, ક્યારેક કામકાજ જેવું હોય તો મદદ પણ કરાવે ખેતરમાં, વાડીમાં. બહુ સારું છે ત્યાં કને ઈચ્છારામ કે. ત્યારે શ્રીજી મહારાજ કે હવે તમારે એકવાર ઘરે તો જવાનું નક્કી જ છે ને, ઘરે તો જવું જ પડશે, પણ તમે એમ કરો મહારાજ કે મોટા ભાઈથી તમે જુદા જાઓ ઘરે, કારણ કે માર્ગમાં કંટાળો થતો હશે ને. એ તો ગયા છે દ્વારિકા અને તમે જાઓ ઘરે.
હું ઊંટ કે ટટ્ટુ તમને આપીશ, કે એક વાહન તમને આપું. એમ કહી ઊંટને ટટ્ટુ બે મગાવી લીધા મહારાજ. વડોદરા સુધી પછી હરિભક્તોને મોકલ્યા મહારાજ. કાનજી નામે પાર્ષદને મહારાજ તૈયાર કર્યા. સુખાનંદ અને ગુમાનજી આદિ પાર્ષદોને કહ્યું કે તમે વડોદરા સુધી જાઓ અને ઈચ્છારામભાઈને ત્યાં સુધી મૂકી આવો અને પછી ત્યાંથી હાલ્યા જશે, એમ ત્યાંથી તમે પાછા આવજો. એમ કહીને વસ્ત્ર આભૂષણ જેટલા ઘટે એવા ઈચ્છારામભાઈને આપ્યા મહારાજ. દ્રવ્ય પણ અપાવ્યું. એમ ઈચ્છારામનું દારિદ્ર્ય મહારાજ કાઢી નાખ્યું. ઈચ્છારામભાઈ પાસે કાંઈ હતું નહીં. હાવ એકલા સાસરાના ઘરે રહેતા હતા. પોતાના નામની કોઈ સંપત્તિ નહોતી. તો મહારાજે ઘણું બધું એને દ્રવ્ય અપાવ્યું છે. અને મહારાજ પ્રસન્ન થઈ અને એને રજા આપી કે તમે હવે જાઓ. ઈચ્છારામભાઈ નીકળ્યા. ચાલતી વખતે શ્રીજી મહારાજે કહ્યું કે ત્યાં ગયા પછી તમારા પરિવારને લઈને તમને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે આવજો અને પછી આ સત્સંગમાં રહેજો. મહારાજ જ્યારે ઈચ્છા થાય ત્યારે. મહારાજ કે આ સંતના દર્શનમાં મુક્તિ રહી છે એવું નક્કી માનજો. આ સંતના દર્શન છે ને એ મુક્તિ જ. આ સંત અને હરિભગત ચિંતામણીની સમાન છે. બાકી તો આખું ચક્રવર્તીનું રાજ્ય મળે ને તો મહારાજ કે કાંઈ માલ નથી એમાં. ગમે એટલી મિલકત મળે, ગમે એટલું વિશાળ રાજ્ય મળે, તો પણ એમાં દુઃખનો અંત નહીં આવે. દુઃખનો અંત આ સંત અને હરિભગતથી આવશે. મહારાજ કેટલું મનમાં નક્કી રાખજો. બ્રહ્માંડના રાજ્ય કરતા સત્સંગમાં કોટી ઘણું સુખ છે. લ્યો મહારાજ કે કોટી ઘણું. પણ આ વાતો અજ્ઞાનીને સમજાય નહીં કે શું હવે લ્યો એને પબમાં મજા આવે ને પછી મંદિરમાં થોડી મજા આવે. સમાધિ ઘણાને સમાધિ ઉતરે નહીં પાછી. આ સમાધિ એમાં જ મજો માણ્યો હોય એને આ સત્સંગમાં સાધુની જોડે કે હરિભગતની જોડે શું સુખ મનાય કયો. એ મહારાજ કે અજ્ઞાની હોય ને મૂર્ખ એને આ વાતની ખબર ન પડે. પણ ઈચ્છારામભાઈને કે તમે આ વાત નક્કી માનજો કે બ્રહ્માંડનું સુખ મળે ને તોય છેવટે એમાં દુઃખ છે પાછું. પણ આ સંતો ને હરિભક્તોમાં સદા એને માટે સુખ રહેલું છે. તમે શુભમતી રાખી છે આ સત્સંગમાં, તો આ સત્સંગમાં તમને અન્ન ધન વસ્ત્ર બધું મળશે. આવજો ઈચ્છા થાય ત્યારે. શ્રીહરિ ઈચ્છારામભાઈને આ બધી વાત કરી પછી રજા દીધી. ત્યારે એ લોકો ચાલ્યા ત્યાંથી. પછી શ્રીહરિએ ઝીણાભાઈને બાજુમાં બોલાવ્યા. કારણ કે હવે લોયા ગામનું લગભગ બધું પૂરું થઈ ગયું હતું. હવે ઘણા 2-3 મહિના થઈ ગયા હતા. ઝીણાભાઈને બોલાવ્યા. આવ્યા મહારાજની પાસે, દર્શન કરી પગે લાગીને બેઠા. આમ તો વાત કેવી હતી ખબર? ઝીણાભાઈની વિનંતી હતી અને સુરા ખાચરની વિનંતી હતી. હવે સુરા ખાચરનું પૂરું થયું. નાગડકામાં મહારાજ 5 દિવસ માત્ર રહી આવીને માર્ગસ્નાનનો વિધિ બધું ત્યાં ઘણો કીધો. સત્સંગી જીવનમાં કથા છે. 2 સુરા ખાચરના ગામ એમાં જઈને મહારાજ એને રાજી કર્યા. ઝીણાભાઈને મહારાજ કીધું તમારા જેવા હરિભક્તોના પ્રસન્ન કરવા માટે, તમારા જેવા ભક્તોને પ્રસન્ન કરવા માટે અમે ગામો ગામ ફરીએ છીએ આ બધા દેશમાં. હવે તમે કયો તેમ કરીએ. ઝીણાભાઈનો આગ્રહ છે મહારાજને જુનાગઢ લઈ જવાનો. એ ઘણા બધા માણસોને મહારાજના દર્શન થાય ને. અને મહારાજને શેર પાટણ થોડાક ઓછા ગમે, કારણ કે ધમાલ. હા, જેમ આપણે ઓલ્ડધામ કે બોલ્ટન બધા ગામડા કહેવાય ને. અને લંડન જાઓ તો એ મોટી સિટી કહેવાય, ત્યાં નવરા ન હોય કઈ. એટલે મહારાજ કે તમે કયો તો હાલીએ કે. લે ઝીણાભાઈને કે જો જુનાગઢ હાલીએ તો 2-3 દિવસ રોકાશું અમે ત્યાં. અને પંચાળે તમારું ગામ છે, ત્યાં હાલવાનું કહેશો તો 2-3 મહિના રોકાશું. બોલો ઝીણોભાઈ કે તો મહારાજ પંચાળે જ હલાય ને કે. લ્યો તો જુનાગઢ થોડું જવાય કે. તો પંચાળા જ હાલો કે. મહારાજ કે તો હાલો પંચાળા. ઝીણોભાઈ કે મહારાજ ઉતાસની આવે છે, મોટો ઉત્સવ કરવો છે. કશું વાંધો નહીં, રંગ રમી ઉતાસની નો ઉત્સવ કરીએ. ઝીણાભાઈ કે મહારાજ દેશો દેશ સંતો ભક્તો જ્યાં જે છે પત્રિકાઓ લખી મોકલાવી દો, બધાને બોલાવો. મહારાજ કે બધા આવશે કે ધમધોકાર આપણે હોળીનો ઉત્સવ કરશું, રંગ રમશું ત્યાં.
એમ કહીને મહારાજ પત્ર લખાવ્યા અને હરિભક્તોને બધાને જાણ કરી. કોઈક સંતો બાકી હશે એને પણ મહારાજ બોલાવી લીધા. લોયાથી શ્રીજી મહારાજ ચાલવા માટે તૈયાર થયા છે. પછી કાઠી સવારો ભેડા હતા. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને એ પોતાના મંડળની સાથે શ્રીજી મહારાજને સાથે ચાલ્યા છે. સાંજે ચાલ્યા છે રાત્રે. તે દિવસ ઉગતા પહેલા લોયાથી પીપરડી ગામ આવ્યા. એ ચેલા ખાચરનું ગામ પીપરડી. ત્યાંના વિપ્ર ભાણજી હરિભક્તે રસોઈ કરાવી મહારાજને સંતોને એ બધાને જમાડ્યા. ત્યાંથી શ્રીજી મહારાજ ચાલ્યા હાથસણી ગામે કરીને હાથસણી ગામે રાત રોકાણા. ત્યાં ભીમા અને માલા અને બધા કાઠી ભક્તો હતા. એ બધા એ સંઘને સરભરા આવું તે બધું ખુશ કર્યા જમાડીને. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી માટે મહારાજ લોયાથી ગાડી જોડાવી હતી. એટલે એ બળદગાડા આવે ને ગાડામાં ચાલતા. ત્યાંથી ચાલતા ચાલતા હાથસણીથી ચાલતા સવારમાં જસદણ આવ્યા. ચેલા ખાચર જસદાણના જો ઓલી ચેલો બીજો હશે. જસદણ ભોંયરાના પણ એક ચેલા ખાચર હતા. દારૂ પાયો હતો ને એ ત્યાંની વાત છે. કચેરી વાળા ચેલા ખાચરે મહારાજને પૂરમાં પધરાવ્યા. એ રાજદ્વારમાં પધરામણ કરાવ્યા. ભેટ પેરામણીઓ અર્પણ કરી મહારાજને ખૂબ રસોઈ કરવાની વિનંતી કરી. મહારાજ પણ સવારનો સમય છે, અટાણે અમે રસોઈ કરશું નહીં. ચેલો ખાચર કે મહારાજ અમારા અને અમારા બધા ખાચરના તમે ગુરુ છો. સારંગપુરમાં તમારા દર્શન થયા હતા. તઈ તમારી પાસે મેં તમારે હાથે પ્રભુ વર્તમાન ધાર્યા હતા. પણ ઘરે આવ્યો ને ત્યાં સુધી નિયમ પાડ્યા. પણ કુસંગીઓએ પછી મારા નિયમ ભંગાવી નાખ્યા. કે હો આ તકલીફ થઈ. પણ 4 માંથી 2 રાખ્યા. તો 4 નિયમમાંથી 2 રાખ્યા. મહારાજ દારૂ અને ચોરી એ ન કરવી એ 2 નિયમ હવે પાકા રાખ્યા. કે મરવા સુધી એમાં કાંઈ ફેર નહીં પડે. પણ મહારાજ તમે મારો હાથ પકડ્યો છે એટલે મારો ઉદ્ધાર કરશો એવો મને વિશ્વાસ છે કે તમારા ઉપર. શ્રીજી મહારાજ કે ઉદ્ધાર કરશું. અમારા ઉપર અમારા સંતો ભક્તો ઉપર જેવો ભાવ હશે ને એવો ઉદ્ધાર થશે. અમે કોઈને એવું વચન નથી આપતા કે તમારો અમે મોક્ષ કરશું જ. વચન પામીને તમે મન ભાવે વર્તો, અમારા સાધુને ગારું દો તો કલ્યાણ કરી તમારું. મહારાજ કહો એટલે એવું વચન તો કોઈને મહારાજ આપતા જ નહીં. ભૂલ ન કરતા કોઈ દિવસ. મોક્ષ થશે પણ અમારા સંતો ભક્તોમાં જેવી ભાવના હશે ને એવો મોક્ષ થશે, એવું ફળ મળશે. રાજાને રસોઈ દેવાનો ભાવ તો હતો પણ મહારાજ ના પાડી તો મહારાજ રવાના થયા. તો તાત્કાલિક શ્રીજી મહારાજને બરફી પેંડા આવું બધું જીવ બળ્યું લઈ આવ્યા. બીજા સંઘવાળા માણસો માટે મોતિયા ને જલેબી ને એ બધું લઈ આવ્યા. બધાને પૂરું થાય ને એટલું બધું ગાડામાં સામાન તૈયાર ભોજન બધું નખાવ્યું એને. શ્રીજી મહારાજ એક મુહૂર્ત જસદણમાં રહી ત્યાંના લોકોને દર્શન દઈ ત્યાંથી ચાલતા ચાલતા વગડામાં એક નદી આવી. નદીમાં નાઈ ધોઈ ને પછી બધા આરામથી જમ્યા. પહેલી વખતે યાત્રા કરવા ગયા હતા ને ઈસવીસન 82માં દ્વિશતાબ્દી યજ્ઞ કરીને. તે પછી રાતના ક્યાંક 90 જણાનો સંઘ હતો. 45 જેટલા સાધુ હતા, બાકી બધા હરિભક્તો હતા. તે કાંઈ નહીં. નદીમાં એક બાજુ પાણી વહેતું હોય અને બધા હુઈ જાય. ઉનાળાનો સમય નદીમાં રાત રોકાઈ જાય ને ગમે ત્યાં એવી જગ્યા હોય, કાં તો તળાવ હોય, ઘોર જંગલ, અને કાં તો પછી ક્યાંય હુવાનું ઠેકાણું ન જડે ને તો રસ્તામાં 2 ગાડી ઊભી રાખી અને વચ્ચે હુઈ જાય બધા. બીજા ગાડીવાળા સાઈડમાંથી જાય પણ રોડ અમે કવર કરી લઈએ સમજા ને. એમ પણ હવે એ ન મેળ પડે સમજા. હવે તો બધા 4-વે રોડ થઈ ગયા. તેથી હાવ આંકડા રોડ હતા તોય કવર કરી લેતા. રસોઈ બનાવવાનું ઠેકાણું જરૂર સારું ન મળે તો ડામર રોડ ઉપર 2 ગાડીની વચ્ચે રસોઈ થાય. માણસો જી આવે હાલે જાય. તેથી હારી મજા જુદી હતી. હવે તો એવું જમાનું નથી રહ્યો. હવે એવું વાતાવરણ નથી. એમ એવી પૃથ્વીની શુદ્ધિ નથી. તેથી જેવી જગ્યાએ સુઈ જતા હતા ને, ઉદયપુર ગયા હતા. ઉદયપુર જબરજસ્ત મોટું શહેર.
એની પશ્ચિમ દિશા મોટું સરોવર છે, એની પાડ ઉપર સૂઈ ગયા હતા. હવે તો જાય તો પટ બેવા જેવું ના હોય. લ્યો હવે આખું વાતાવરણ આખું બદલી ગયું, આખું એવી જમીન નથી રહી એમ. હવે ક્યાંક નદીઓ આવે, એમાં નાહી ધોઈ રસોઈ થાય, પૂજા પાઠ થાય. ક્યારેક 8 વાગે 9 વાગે પૂજા કરતા દીધી. લ્યો સવારમાં વહેલા ઉઠી નીકળી જાય. અંજવાર બરાબર થઈ જાય, પાણીની સગવડ દેખાય ને ત્યાં બધા 90 માણસો બધા નાહી ધોય ને પૂજા પાઠ કરે ને રસોઈ કરે. તો શ્રીજી મહારાજ જંગલમાં સરસ મજાની એક નદી આવી, ત્યાં નાહી ધોઈ ને બધા જસદણ વાળા રાજાએ બધા આપ્યું હતું ને ચેલા ખાચરે, એ બધું મહારાજ ને સંતો ભક્તો બધા ભાવથી જમ્યા. ત્યાંથી ભગવાન શ્રી હરિ આડકોટ ગામ ગયા, ત્યાંથી બંધિયામાં 2 રાત રહીને ગોંડલ આવ્યા મહારાજ. ગોંડલમાં વાડીમાં શ્રીજી મહારાજ ઉતર્યા. ત્યાં મહારાજ નાયા ધોયા, નદી હતી બાજુમાં, જમ્યા વગેરે. ત્યાં થકી કંડોરડા આવ્યા. કંડોરડાથી ઝાંઝમેર આવી પ્રભુ રાત રોકાણા. રાત્રે મહારાજ કે આજે અમે અમારે હાથે રસોઈ બનાવીને જમવું છે, કે સીધું લઈ આવો થોડુંક. લ્યો પોતાના હાથે મહારાજ રસોઈ બનાવી અને પછી જમ્યા. એમાં મજા છે પાછી. આખી જિંદગી તૈયાર જ ખાવું, પોતાને હાથે બનાવીને ખાવું, એમાં મજા. અને બધા જમ્યા. ત્યાંથી ઉપલેટા આવ્યા, ઉપલેટાથી જાડિયાથી ગણોદ. ત્યાં ઉપવનમાં આંબાની સઘન ઘાટી છાયા હતી અને પુરપતિનો ભાવ હતો. અભયસિંહ લગભગ ગણોદના હતા. તો એક રાત પ્રભુ ત્યાં કને રોકાણા અને સાંજે રસોઈ કરીને જમ્યા. ત્યાંથી મહારાજ ચાલ્યા તો 4 ઘડી આ માણાવદરમાં આવ્યા. માણાવદરમાં 4 ઘડી રોકાઈ ભક્તોને દર્શન આપી પ્રભુ ત્યાંથી ચાલતા પંચાળા આવ્યા છે. જુનાગઢથી 2 સાધુ પંચાળા પહોંચી આવ્યા. 1 દિવસ વહેલા આવ્યા હતા, 2 નહીં, થોડાક સંતો મહારાજ પંચાળા પત્રો આવી ગયા હતા, એટલે જુનાગઢ વાળા વહેલા પહોંચી આવ્યા હતા. તો એ મહારાજની સામે ગયા છે. પંચાળામાં ઝીણાભાઈ, એના ભાઈ ગગ્ગાભાઈ, એ પણ અસવારી લઈને મહારાજને અડધો ગાઉ સુધી સન્મુખ આવ્યા છે. બહુ આનંદ થયો. વાજતે ગાજતે પંચાળા ગામમાં પધાર્યા. ગગાભાઈ ને ઝીણાભાઈ મહારાજને કે હજી રસ્તામાં હાલે જ જતા હતા, મહારાજ આયરું જો આપણું ગામ આવી ગયું. પેલા તમે અહીંયા ઘણું રોકાણા છો, ભક્તોને કેવા લાડ લડાવ્યા છે. પંચાળા ગામ નાનું પણ મહારાજ બહુ લીલાઓ કર્યો. ક્યારેક તો ઓલા સેલણ બનાવીને જમાડ્યા બધા ઓલા લોકોને, બધા ગરીબ માણસોને. પંચાળામાં બહુ લીલાઓ કરેલી મહારાજ. તો 2 ભાઈ કે મહારાજ એવા ને એવા હવે ઉત્સવ કરીને લાડ આપો એવી વાતો કરતા કરતા પૂરની સમીપે આવી ગયા. નદી આવી, નદી ઉતરી અને પછી આ ગામ આવ્યું ને એટલે એ વાજિંત્રો વાળા બધા જોશથી બધા વાજિંત્રો વગાડવા લાગ્યા. બંદૂકોના અવાજ થયા. પંચાળા ગામમાં ઝીણોભાઈ ભાવિક બહુ એટલે એ બજાર બધું સાપ સૂપ બધું શણગાર્યું. ધજા પતાકા જગન કરવો હતો ને, જગન ધજાઓ બાંધી દીધી, તોરણ આવે તોરણ બાંધી દીધા હતા. શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાં આવીને ઉતર્યા. ઊંચી જગ્યા ઉપર છે, કેટલું ચડતું જવા ખબર છે. પંચાળા ગયા, ઊંચું મંદિર, ઊંચું. એની પાછળ બિલકુલ નદી, ઘણી બધી ઊંડી નદી છે પંચાળામાં. પછી શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાં આવીને પોતાનો ઉતારો ત્યાં રાખ્યો. બહુ ભાવિક ભગત, નિત નવી રસોઈઓ થાય. સંતોને મહારાજને ભાવથી જમાડે. ચોકમાં સંતોની પંક્તિ થાય. હવે તો શિખરબંધ મંદિર થયું, એની પાછળ બધો ચોક, પંક્તિઓ ત્યાં કરતા મહારાજ. દરરોજ મહારાજ પીરસતા સંતોને. પણ બન્યું એવું, બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી મંડળના સંતો હતા. ગામમાં મકાન ખાલી હતા, એમાં ક્યાંક એને ગોઠવી દીધા. મહારાજ દરબારમાં, સંતો મકાનમાં ઉતર્યા. પછી દરરોજ 2-3 મંડળ આવે. મંડળ કોઈક નાના મોટો, કોઈક મંડળમાં 25 સાધુ હોય, કોઈક મંડળમાં 50 સાધુ હોય. આવડાને ઉતારવા ક્યાંક લેવો હોય. ઝીણુભાઈ કે મહારાજ આ ગામમાં નો માય કર્યો. મહારાજ કે ગમે ત્યાં સગવડ કરો, સંતો આવ્યા છે ને 2-3 મહિના રોકાવું છે, 2-5 દી રોકાવું જેમ તેમ કાઢી નાખવાના, પણ આમ 2-3 મહિના રોકાવું છે એટલે કાંઈક રહેવાની સગવડ તો જોઈએ. પછી તો
પંચાળા ગામની પશ્ચિમ બાજુ અત્યારે જ્યાં રંગોત્સવનું આખું વંડો છે ત્યાં ઉપર વડનું મોટું ઝાડ હતું અને એની ઉત્તર દિશામાં સરસ મજાની જગ્યા અને બાજુમાં જ પલાસનું આખું વન. પલાસ એટલે ખાખડાના ઝાડ, ભલે કેસું ન થાય એ આવડા પાંદડા થાય એના, હા એ બધા ઝાડવા હો એમ. તો ત્યાં પછી ઝીણાભાઈએ શું કર્યું, સંતો માટે તૃણની ઝૂંપડી, એક એક મંડળને એક એક ઝૂંપડી બનાવી દીધી હો, ઘાસની. કરો મજાક, આમ ઝૂંપડા આમ ગામ વસાવી દીધું, લાઈન બંધ ઝૂંપડા બનાવી દીધું. 2000 જેટલા સાધુ હતા. તો હવે પંચાળા ગામમાં એટલો માણસો હજી નહીં, મને લાગે 2000 જેટલા માણસો, 2000 જેટલા સંતો, સરસ મજાની એમ ઘાસની ઝૂંપડીઓ બનાવી દીધી, લાઈન બંધ. આધારાનંદ સ્વામી લખ્યું કે જાણે નવું નગર વસી ગયું. સંતોનું નગર. કેનું નગર? સાધુનું જ ગામ સ્પેશિયલ, બીજો કોઈ સંસારી માણસ એકે નહીં એમાં. ત્યાગીનું ગામ વસી ગયું આખું. મોટી મોટી બજારો નામ લાઈન બંધ, તૃણ ઘાસની ઝૂંપડીઓ, પર્ણકુટીઓ લખ્યું છે, પર્ણકુટીઓ. અને એ બધી પર્ણકુટીઓની વચ્ચે એક નિત્યાનંદ સ્વામીની ઊંચી તંબુ બાંધ્યો. એના માટે એના માટે તંબુ શું કામ બાંધ્યો હશે? નિત્યાનંદ સ્વામી માટે મોટો તંબુ બાંધ્યો. એ જુનાગઢ જઈને પુસ્તકનું કામ બતાવીને બધું આવી ગયા. એ હો લઈ આવ્યા પુસ્તક લખાવીને, મહારાજને બતાવી, મહારાજ રાજી થયા. નિત્યાનંદ સ્વામી પાસે ઘણા બધા સંતો ભણતા હતા. પાઠ લેવા આવે તો નાની નાની ઝૂંપડી હોય, પૂરું ન થાય ને, એટલે એને માટે મોટો તંબુ બાંધ્યો. વચ્ચે ભણનારા સંતો બધા ત્યાં આવે, નિત્યાનંદ સ્વામી પાસે પાઠ લે ને ભણે. પઢનારે મુનિ જો યહ જેતે તંબુતા મે રહાએ તે ગોપાલાનંદ મુનિ જેહી સુક મુનિ જો રહાએ તેહી. ગોપાળાનંદ સ્વામી, સુક મુનિ, આ બધા નાના નાના સંતો હતા. ભણનારા સંતોને બધાને મહારાજ કે તમે તંબુમાં રહેજો, કે બધા સંતો તંબુમાં રહ્યા. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી એ તો પોતાના મંડળની સાથે ગામમાં જુદા જુદા ભવનમાં હતા. મધ્ય ભવનમાં જ્યાં શ્રીહરિ રહ્યા હતા, એટલે આ દાદા આ શું ઝીણાભાઈના દરબારમાં જ ખાલી મકાન હોય ને એમાં જ સંતો હતા, કોઈ ગામમાં હતા એવું નથી. વચ્ચે મહારાજને રહેવાનો ઉતારો હતો, સાઈડના ઓરડામાં એ સંતો રહેતા હતા. બધું પૂજા પાઠ રે, બાકી તો ચોકમાં ઉતા હોય સાધુ, અંદર બધા માય નહીં એવું જ હોય. અને આનંદ કિલ્લોલ થાતો ત્યાં કને શ્રીહરિ રહ્યા હતા. ચોકમાં ઈશાન બાજુ પથ્થરની વેદી અત્યારે પણ છે હો. શ્રીહરિનો પલંગ રહે તેવી નિષ્કુળાનંદ સ્વામી સરસ એક વેદી બનાવી હતી. એના ઉપર પલંગ ને એના ઉપર મહારાજ બેસતા. રાત દિવસ સંત હરિભગતની સભા થતી. શરૂઆતમાં વાજિંત્રોની સાથે કીર્તનો ગવાતા. અને શ્રીજી મહારાજ સત્સંગમાં ગુપ્તપણે કુસંગ કેવી રીતે રહે છે એ બતાવતા. પાછું સત્સંગમાં પણ કુસંગ છાનો ઘૂસી આવે, જાત જાતના રૂપે કેમ ને કેમ ઘૂસી આવે ખબર ન પડે. મહારાજ કે આ સંતો અને ભક્તોમાં ભાવ ઉડાડી દે કે એવો કુસંગ આવે ને, સાધુ અને ભક્તો પ્રત્યે ભાવ ઉડાડી દે અને પોતાનો ભાવ વધી જાય. અમારા જેવા કોઈ સમજુ નહીં, અમારા જેવા કોઈ જ્ઞાની નહીં, આ તકલીફ, આ મોટો કુસંગ. ભગવાનને સમજીને પણ મેં કુસંગ આવે. મહારાજ કે એ કુસંગને ઓળખતા રહેજો. તે કુસંગને ઓળખવાની પણ મહારાજ એવી બાબતની અદભુત વાતો કરતા. આ પંચાળામાં સંતો રહેતા ત્યાં પણ બપોર સમયે દરબારમાં રસોઈ થાય ને, એક ટાઈમ બધા સંતો આવી અને જમી જાય, કથા વાર્તા થાય, પછી ત્યાં બેઠા ભજન કરે ઝૂંપડીઓમાં. ખાખડાના વનમાં કેટલાક એ નાના ઝાડ નીચે બેસા તપસ્યાઓ સંતો કરતા હતા. આવો આનંદ માંડ્યો છે મહારાજ પંચાળામાં. રંગોત્સવ ની બધી કથા આવે. આવતીકાલે અહીંયા કને 24મું પૂર સમાપ્ત થાય છે. એવી રીતે 68મો તરંગ થયો. એ શ્રી હરિચરિત્રામૃત સાગરનું 24મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જ.
श्रीपतिं श्रीधरां सर्वदेवेश्वरां भक्तिधर्मात्मजम् त्वं हरिमाधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे। સહજાનંદ સ્વામી મહારાજની જય।